મિત્રો મજામાં આપણે આગળ સમાંતર શ્રેણી ભણીએ છીએ એમાં 7 દાખલા સુધી આપણે ગણેલું છે બરાબર। હવે 3 સૂત્ર એને જ લખેલા છે। પહેલું હતું an એટલે કે nમું પદ a પ્લસ n-1 ઇન્ટુ ડી। nમું પદ એટલે કે છેલ્લું પદ, n પદનો સરવાળો n/2 a પ્લસ l, l એટલે છેલ્લું પદ, a એટલે પહેલું પદ, n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। આ ક્યારે લાગુ પડે તો કે છેલ્લું પદ ના હોય તો। જો મેં ફરીવાર સૂત્રને આજે રિપીટ કર્યા, એનો મતલબ દરેક લેક્ચર વખતે આપણે સૂત્ર રિપીટ કરીએ છીએ તો આ એક ક્રમ જાળવવાનો કે ભાઈ રોજ ચેપ્ટર શરૂ કરો ત્યારે વહેલા 3 સૂત્ર રિપીટ કરવાના, એ ફરજિયાત છે। દિવસમાં રોજ 1 કે 2 વખત સૂત્રને લખીને જ તૈયાર કરતું જવાનું છે। હવે 8મા દાખલામાં આપણને કઈ વસ્તુ આપેલી છે તો કે એક તો an આપેલું છે, an એટલે કે l, d આપેલું છે, sn આપેલું છે, n અને a આપણે મેળવવા છે। તો જો sn આપેલું છે મતલબ આ બે સૂત્રમાંથી તમે એકમાં કિંમત મૂકી શકો। હવે આપણે જોઈ લેવાનું કે sn આપેલું છે, a નથી, n એ નથી, a અને n બેમાંથી એકેય નથી, પણ l આપણી પાસે છે બરાબર। હવે l અને d પણ આપેલું છે તો ઓલા સમીકરણમાં તમે જોવા જાઓ તો બેમાં સેમ વસ્તુ થઈ। જો sn એ છે, આમાં l આપેલું છે અને ઓલામાં d આપેલું છે, a અને n આમાંય નથી, આમાંય નથી, મતલબ બે સૂત્ર માટે આપણા માટે કન્ડિશન સરખી થઈ। ધારો કે હું આમાં મૂકીને ટ્રાય કરું બરાબર, પહેલેથી ખબર નથી, આપણે ટ્રાય કરીએ। sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। હવે sn બરાબર છે -14, બે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાય, એના બરાબર n કૌંસમાં a પ્લસ l, l એટલે છેલ્લું પદ, એ આપણી પાસે કેટલું છે 4। તો 14 2 28, -28 બરાબર આને ગુણીએ એટલે આ થશે an પ્લસ 4n બરાબર, આવું મળશે। આને આપણે અત્યારે સમીકરણ નંબર 1 કહી દઈએ। બીજું આપણી પાસે anની કિંમત આપેલી છે, જો આપણે anના સૂત્રમાં મૂકવા જઈએ, an આપેલું છે તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી। તો an છે, an બરાબર આપણી પાસે છે 4, a નથી, n-1, d બરાબર છે આપણી પાસે 2। તો 4 બરાબર a પ્લસ n ને ગુણશો એટલે આ થશે 2n - 2, -2 છે ને બરાબરની આ બાજુ લઈ લેશું એટલે એ થઈ જશે +2 બરાબર। તો 4 ને 2 6, 6 બરાબર a પ્લસ થશે 2n। હાલો આ કિંમત મળી, આને આપણે સમીકરણ નંબર કહી દઈએ 2। હવે આપણી પાસે આ બે સમીકરણ થઈ ગયા, આપણે બે ચલ મેળવવાના છે a અને n, અને આપણી પાસે બે સમીકરણ બની ગયા। હવે આપણે કિંમત જ મૂકવાની છે। ધારો કે તમે આમાંથી a ને કરતા બનાવશો, આમાંથી તો આપણે a ને કરતા બનાવીએ મતલબ એને એકલો કરીએ, કરતા બનાવવું મતલબ શું તો કે એકલો કરવો। આ +2n ને બરાબરની આ બાજુ લઈ લેશું એટલે 6 માઇનસ થઈ જશે 2n બરાબર। આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 રેડી। હવે એની કિંમત છે એને આપણે મૂકી દઈએ સમીકરણ નંબર 1માં બરાબર। જો પેલું snનું સૂત્ર લીધું, એક સમીકરણ મળ્યું, an આપેલું હતું, બીજું સમીકરણ મળ્યું। હવે આપણા બેમાંથી a ને n ગોતવા છે તો કાં a ને કરતા બનાવો કાં n ને, પણ સહેલું પડે a એકલો છે એ। હવે એની કિંમત આપણે આમાં મૂકી દઈએ, એની કિંમત સમીકરણ 1માં લેતા બરાબર। તો -28 એના બરાબર n ગુણાકારમાં a બરાબર છે 6 - 2n પ્લસ 4n, -28 બરાબર n ગુણાકારમાં 6 એટલે 6n -2n² પ્લસ છે આપણી પાસે 4n। હવે
આ -2n વર્ગ બરાબરને આ બાજુ લઈ લેશું એટલે +2n વર્ગ 6 + 4 એટલે એ થઈ ગયા 10n આ બાજુ લ્યો એટલે -10n -28 એના બરાબર 0 હવે બધામાંથી આપણે 2 સામાન્ય કાઢતા જાય એટલે આ થઈ જશે n² -5n -14 બરાબર 0 હવે ફરી પાછા અવયવની વાત આવી તો અહીંયા 1 છે ને અહીંયા 14 છે તો 14 એકુ 14 પહેલાં આપણે ગુણાકાર લખી લેવાનો હવે 14ના એવા ભાગ પાડવાના છે કે એની બાદબાકી કરશું આપણે 14ના ભાગ બાદબાકી કરીએ તો કેટલી થવી જોઈએ 5 બરાબર શું કીધું ફરીથી પહેલાંનું ને છેલ્લાનું અહીંયા 1 અને આ 14 એટલે 14 એકુ 14 એ 14ના એવા ભાગ પાડવાના કે એની છેલ્લા પદની નિશાની જોવાની એની બાદબાકી કરો તો બાદબાકી કેટલી થવી જોઈએ 5 બરાબર તો 14ના ભાગ પડે 7 2 14 બરાબર હવે અહીંયા આગળ આપણી પાસે કોઈ સહગુણક નથી તો તમે એના સીધા જ અવયવ લખી નાખો n² છે તો 2 કૌંસમાં nn પણ ધ્યાન રાખવાનું આગળ કોઈ એક સિવાય કોઈ સંખ્યા હોવી ના જોઈએ ભાગ આપણે પડ્યા 7 2 14 છેલ્લું પદ ઓછા હોય તો મોટા અને મધ્યમ પદ અને નાનાને એના કરતાં વિરુદ્ધ છેલ્લું પદ ઓછા હોય તો મોટાઈ સંખ્યા છે ને મધ્યમ પદની નિશાની આપવાની નાનાને એના કરતાં વિરુદ્ધ જો છેલ્લું પદ પ્લસ હોય તો બેયને મધ્યમ પદ હવે n-7 એના બરાબર 0 અથવા n+2 બરાબર 0 તો n-7 બરાબર 0 માઇનસને સામે લઈ જશો એટલે n બરાબર થઈ જશે +7 અથવા તો n બરાબર થઈ જશે -2 પણ -2 છે -2 નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N ધન સંખ્યા થાય નહીં તો આપણને n બરાબર કેટલા મળશે તો કે 7 એટલે nની કિંમત મળી ગઈ n બરાબર આપણે કેટલા મળ્યા 7 હવે આપણે જોઈએ છે a તો nની કિંમત તો મળી જ ગઈ છે nની કિંમત તમે 3માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો આપણે ત્રીજા સમીકરણમાં મૂકી દઈએ બરાબર તો સમીકરણ 3માં n બરાબર 7 લેતા તો a બરાબર થશે 6 - 2n n બરાબર 7 એટલે આ થશે 6 - 14 તો a બરાબર મળશે આપણને -8 બરાબર તો a મળી ગયું n મળી ગયું એના જેવો જ દાખલો આપણે 9મો આપ્યો છે એમાં a અને n બે આપી દીધા છે આનામાં an નહોતા આમાં an આપી દીધું છે આમાં s n આપ્યું હતું આમાંય આપેલું છે ખાલી s એટલે n પદનો સરવાળો 192 તો આપણને એમ કીધું છે કે d મેળવો હવે તમારી સામે સીધું જ છે કે a છે n છે ને sn છે જો sn આપેલું છે બરાબર તમે સૂત્ર લખશો sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d તો તમારી પાસે કઈ કઈ કિંમત છે તો કે sn છે બરાબર na છે a પણ છે na છે તો માત્ર ને માત્ર આપણે ગોતવાનું શું છે d તો તમારે બધી કિંમત આપેલી જ છે એક જ કિંમત મેળવવાની છે બરાબર સીધી કિંમત આમાં મૂકતું જવાનું બરાબર આ તમારે ગણવાનું ન થાય તો પાછું આપણે લખીને કહેવાનું છે એના પછી આગળ 10મો ગણીએ તો એમાં l s n અને a તો આપણે એની કિંમત મેળવવાની છે l આપણને આપેલું છે તો sn પણ આપેલું છે તો આપણે snનું સૂત્ર લખીએ તો sn બરાબર n/2 a + l તો snની કિંમત છે 144 n બરાબર 9/2 a + l બરાબર આપણી પાસે છે 28 તો 2 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાય તો 144 × 2 એના છેદમાં 9 બરાબર a + 28 બરાબર હવે અહીંયા 9થી ઉડાડી નાખીએ 9 × 1 = 9
14 માંથી 9 બાદ કરશો એટલે 5 54, 9 6 54, 16 2 32, અને આ બાજુ લ્યો એટલે -28 બરાબર એ. તો એ બરાબર આપણને કેટલા મળશે? 4. બરાબર. તો આવા આપણે 3 સૂત્રમાંથી અલગ અલગ કિંમત થઈ, અમુક કિંમત આપે, અમુક આપણે 2 કિંમત મેળવવાની હોય તો 2 સમીકરણ આપણે ઉકેલતા હતા. બાકી એક જ કિંમત કીધી હોય તો સીધું એક જ સૂત્ર. આવા પ્રેક્ટિસ માટે 10 દાખલા હતા. એની આગળ દાખલા નંબર 4. હવે ઓલામાં 3 સૂત્ર ઉપરના જ દાખલા હતા. હવે સૂત્ર તો એ 3 જ છે આપણી પાસે. હવે એમાંથી પહેલાં આપણને એ ને ડી એવું આપી દેતા હતા. હવે ડાયરેક્ટ ન આપે, એને વાક્યમાં લખ્યું હોય, વાત તો એની જ રહેવાની છે. હવે આપણે એમ કીધું છે કે 9 17 25 એમ કરતાં એવા કેટલા પદ છે કે જેનો સરવાળો 636 થાય. જો કેટલા પદની સંખ્યા જેને આપણે એન કહીએ છીએ, તો એન આપણે ગોતવાનું છે. સરવાળો આપણને આપી દીધો છે. તો જો પહેલું પદ આપણને આપેલું છે 9, ડી આપણને મળી જાય A2 - 7, A2 એટલે 17, 17 - 9 કરશો એટલે કેટલા થશે? 8. બરાબર. એ ડી સરવાળો જેને આપણે એસએન કહીએ છીએ 636, એન આપણે મેળવવાનું છે. એન તો એસએન તો છે જ, એ અને ડી ત્રીજું સૂત્ર આપણી પાસે છે. એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એસએન આપણી પાસે છે 636, એના બરાબર n/2, 2a બરાબર 9, n-1, ડી બરાબર છે આપણી પાસે 8. હવે 636 એના બરાબર n/2, 9 2 18 પ્લસ 8n-8. તો 636 બરાબર n/2, 18 - 8 કરશો એટલે 10, 10 પ્લસ થશે 8n. 2 સામાન્ય કાઢીને 2 ને આપણે અહીંયા ઉડાડી દઈએ તો 636 બરાબર n કાઉન્સમાં થશે 5 પ્લસ 4n. હવે એને ગુણતા જાય તો આ થશે 5n. આ n ને ગુણશો એટલે આ થશે 4n². તો પેલા એ વર્ગવાળાથી જ લખતા જઈએ 4n² પ્લસ 5n. આને સામે લઈ જશો એટલે -636 એના બરાબર 0. ફરી પાછી વાત અવયવની જ આવી. તો 4 ગુણાકારમાં કેટલા લેવાના છે? 636. પહેલાં છેલ્લાનો ગુણાકાર પહેલાં લઈ લેવાનું. તો 4 ગુણાકારમાં 636 કરશો એટલે 4 6 24, 2 4 3 12 ને 2 14, વધી 1 6 4 24 ને 1 25. મતલબ 4 ગુણાકારમાં 636 કરીએ ને તો 2544 આવ્યા. હવે 2544ના આપણે એવા ભાગ પાડવાના છે કે એની બાદબાકી કરશું ને તો 5 થાય. 636ના અને 4નો ગુણાકાર કરો એટલે 2544 થયા. એના એવા ભાગ પાડવાના છે કે છેલ્લેથી આમ જોતું જવાનું. 2544ના ભાગ પાડો, એની બાદબાકી કરો તો કેટલી થવી જોઈએ? 5. બરાબર. આવા બધું તમે અવયવમાં શીખા છો. પણ અવળી મોટી સંખ્યાના ભાગ કેમ પાડવા? તો છેલ્લું પદ છે ને, આને થોડીક એકાદી ટ્રીક ધ્યાન રખાય. ટ્રીક ઉપર આમાં જવાનું છે. છેલ્લું પદ માઇનસ હોય ને, છેલ્લું પદ કેવું હોય? માઇનસ. તો તમારી પાસે જે સંખ્યા છે આ 5 છે, 5 તો એના કરતાં આપણે વધારવાના છે. આ 5 છે ને 5, તો આપણે 6થી શરૂ કરવાનું. 6 એકુ 6. તો આપણે થાય કે 2544 તો ક્યારે ગુણાકારમાં આવે? તો ધારો કે હું એક સાથે વધારી અને માનો કે હું 50 લખી નાખું, તો મેં 6 હતા એમાંથી મેં 50 લખ્યા એટલે મેં 44 વધાર્યા. કેટલા? 44. હવે 44 વધારું તો અહીંયા એકમાં 44 ઉમેરું એટલે 44 ને કેટલા થશે? 45. બરાબર. હવે આ 0, 5 5 25, 2 5 4 20 ને 2 22. તો એ થયા 2250.
આપણે જોઈએ છે 2544, તો મારે હજી આનાથી થોડુંક આગળ જવું પડશે. તો આ જ્યાં 50 છે અહીંયા ધારો કે હું વધારું, આપણે વધારવાના જ છે. છેલ્લું પદ ઓછા હોય તો હંમેશા વધારતા જાઓ, અહીંયા વધતા જ જાવ. જેટલા ડાબી બાજુ વધે એટલા જ જમણી બાજુ વધારતું જવાનું છે. 50માંથી કેટલા કર્યા આપણે? 55. 5 વધાર્યા તો અહીંયા 5 વધારો, તો આ 0, 5 5 25, 2 5 5 25 ને 2 27, તો એ થઈ ગયા 2750. એટલે એટલું ફાઇનલ થઈ ગયું કે 50 અને 55ની વચ્ચે આવવાની કિંમત છે. બરાબર. આવું તમારે મોટી સંખ્યા હશે તો 3-4 વાર ગુણાકારમાં જવું પડશે. હવે 50 અને 55ની વચ્ચે ધારો કે તમે 51 લીધું હોય, 51 એક વધાર્યું તો અહીં એક વધારશો એટલે 46 થાય. તો છેલ્લો આંકડો જોવાય 6 એકુ 6 નથી જોતું, આપણે તો 4 જોઈએ છે, તો ગુણાકાર ન કરાય. 52, 47, 7 2 14. હા, 14માં જોગડો આવે તો ગુણાકાર કરાય. તો 52 ગુણાકારમાં કેટલા કરવાના છે? 47. 4 2 8, 4 5 20, 7 2 14, 7 5 35 ને 1 36, 8 ને 6 14, 4 2. તો એ કેટલા આવ્યા? 2444 આવ્યા. આપણે 53 લઈએ, એક વધાર્યું તો 8 3 24, ત્યાં પણ થાય છે. તો 53 ગુણાકારમાં આપણે 48 કરશું. 4 3 12, 4 5 20 ને 1 21, 8 3 24, 2 8 5 40 ને 2 42, 4 4 5 2 થઈ ગયા. તો કેટલા ભાગ મળ્યા આપણને? 2544. પણ ક્યારે? પહેલાં છેલ્લાનો ગુણાકાર કર્યો. ફરીથી બોલું છું, ખાસ ધ્યાન રાખો કે છેલ્લું પદ ઓછા હોય તો આપણી પાસે જે સંખ્યા લઈ આવવાની છે એના કરતાં વધારવાના છે. જો છેલ્લું પદ પ્લસ હોય તો જે સંખ્યા લઈ આવવાની છે એના કરતાં ઘટાડવાનું છે. નિશાની કરતાં ઊંધું જવાનું. નિશાની ઓછા છે તો વધારો, નિશાની વધતાની છે તો ઘટાડો. બરાબર. તો અહીંયા ભાગ પડ્યા 53 અને 48. તો આપણે એના ભાગ લખતા જઈએ. તો 4n² આપણે ભાગ પાડ્યા છે 53, 53n અને 48n -636 બરાબર 0. છેલ્લું પદ ઓછા હોય તો મોટા અને મધ્યમ પદની નિશાની મૂકવાની છે, નાનાને એના કરતાં વિરુદ્ધ. હવે બબે પદમાંથી આપણે સામાન્ય લેતા જઈએ. તો પહેલાં બેમાંથી સામાન્ય લેશું તો n નીકળશે. ખાલી n સામાન્ય કાઢશો એટલે અહીંયા વધશે 4n + 53. બરાબર. હવે 4n અહીંયા રાખવાના છે, તો 4n રાખશો તો n તો છે જ, n 4થી ભાંગી નાખીએ એટલે 12. તો આમાંથી -12 સામાન્ય કાઢી લેશું એટલે 4n + થશે 53, એના બરાબર 0. બરાબર. જો મેં શું કર્યું ફરીથી, આ પહેલાં બેમાંથી ધ્યાનથી સામાન્ય કાઢી લીધું. અહીં પહેલું પદ 4n વધ્યું તો અહીં 4n જ વધવું જોઈએ. તો n તો છે જ, હવે 4 જ રાખવાના છે એટલે એમ નહીં 4 રાખીને 8 લખવાના, એમ નથી, 4થી ભાંગી નાખવાના. સમજ્યા? બરાબર. 48 ને 4થી ભાંગી નાખો એટલે કેટલા વધ્યા? 12. હવે આપણે 4n + 53 આને સામાન્ય કાઢી લે એટલે n - 12 એના બરાબર 0. તો 4n + 53 બરાબર 0 અથવા n - 12 બરાબર 0. તો n બરાબર થશે -53/4. નોટ બિલોંગ્સ ટુ n. એ ધન સંખ્યા નથી. n બરાબર કેટલા મળશે આપણને? 12. એટલે કે n ની કિંમત છે n કેટલી મળી આપણને? 12. મતલબ પહેલું પદ 9, બીજું પદ 17, ત્રીજું પદ 25, એમ કરતાં કરતાં આપણે 12 પદ સુધી જ્યારે જશું, 12 પદ, ત્યારે એ બધા પદોનો સરવાળો એટલે કે 12 પદનો સરવાળો કેટલો થશે? 636. બરાબર. એની આગળ 5મો દાખલો ગણીએ આપણે. તો 5મા દાખલામાં એમાં આપણને ફરી પાછું સૂત્ર જ આપેલા છે. જો એમાં પહેલું પદ આપેલું છે, પહેલું પદ એટલે a, અંતિમ પદ એટલે la કહેવાય અને an પણ કહેવાય. બરાબર. એ બે સાથે જ લખતું જવાનું.
સરવાળો આપેલો છે SN, પદની સંખ્યા એટલે કે આપણે n મેળવવાનું છે અને તફાવત એટલે d મેળવવાનું છે. બરાબર. તો આપણે SN A અને L ત્રણેય આપેલા છે. બરાબર. તો સીધું SNનું સૂત્ર લેતા જઈએ. SN બરાબર n/2 A પ્લસ L. તો SN બરાબર છે 400 n/2. A એટલે પહેલું પદ 5, L એટલે છેલ્લું પદ એ છે આપણી પાસે 45. 400 બરાબર n/2 45 પ્લસ 5 એટલે એ થઈ ગયા 50. તો 2 ને સામે જવા દે એટલે 400 ભાગાકારમાંથી ગુણાકારમાં 2 n/50 બરાબર n. તો 0 0 ગયા 5 8 40 8 2 16. તો આપણને n બરાબર કેટલા મળશે? તો કે 16. હવે બીજું જોઈએ છે d. તો d મેળવવું છે તો આપણી પાસે an તો હતું જ. a પ્લસ n-1 ઇન્ટુ d. d તમને બેયમાંથી મળી શકે, પહેલામાંથી મળે, ત્રીજામાંથી મળી શકે. હવે nનું પદ આપણી પાસે છે 45. a એટલે પહેલું પદ, એ હતું 5. n બરાબર 16 - 1 ઇન્ટુ d. હવે આ +5 બરાબર ને આ બાજુ લેશો એટલે -5. તો 45 - 5 કરશો એટલે એ થશે 40. 16 - 1 એટલે 15d. તો 40/15 એના બરાબર થશે d. તો 5 3 15 5 8 40. તો d બરાબર આપણને કેટલા મળશે? 8/3. આ મળશે આપણને d ની કિંમત. બરાબર. તમે કોઈ પણ દાખલાની વાત કરો, સૂત્ર આ 3 લખેલા જ છે. બરાબર. આની બહાર આપણે ક્યાંય જવાપણું છે નહીં. એના પછી છઠ્ઠો પ્રશ્ન ગણીએ. એમાં એ જ વાત આપી છે કે પ્રથમ પદ છે એ 17 છે. પ્રથમ પદ એટલે a, અંતિમ પદ એટલે l, જેને આપણે શું કહીએ છીએ? an. તફાવત એટલે કે d એ આપણી પાસે છે. પદની સંખ્યા આપણે જોઈએ છે n અને સરવાળો એટલે SN. બરાબર. હવે આપણી પાસે an તો આપેલું જ છે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર આપણી પાસે છે 350. a એટલે પહેલું પદ 17, n-1. d બરાબર આપણી પાસે છે 9. તો આ +17 બરાબર ને આ બાજુ લેશું એટલે એ થશે -17 બરાબર n-1 ગુણાકારમાં 9. બરાબર. હવે 350 એમાંથી આપણે 17 બાદ કરશું. 350માંથી પહેલાં તમે 10 બાદ કરી નાખો એટલે 340 વધે. 340માંથી 7 બાદ કરી નાખશો એટલે 333 વધે. 9 ગુણાકારમાંથી ભાગાકારમાં એના બરાબર n-1. બરાબર. હાલો અને 9થી આપણે ઉડાડીએ તો 9 3 27, વધ્યા 6 63, 9 7 63. -1 બરાબર ને આ બાજુ લેશું એટલે 37 + 1 એટલે એ થઈ જશે 38. તો આપણને n મળી ગયું. બરાબર. n બરાબર આપણે કેટલા મળ્યા? તો કે 38. હવે આપણે જોઈએ છે SN. તો SNમાં તમે કોઈ પણ સૂત્રથી ગણી શકો, કારણ કે આપણી પાસે બધી કિંમત ઓલરેડી છે જ. SN બરાબર n/2 A પ્લસ L. તો n બરાબર છે 38. 38/2. a એટલે પહેલું પદ છે 17. l એટલે છેલ્લું પદ આપણી પાસે છે 350. તો 2થી ઉડાડશું એટલે આ થશે 19. 350 પ્લસ કરવાના છે 17. 350 ને 10 કરશો એટલે 360. 307 ઉમેરી દેશો એટલે 367. બરાબર. હવે 367 એના ગુણાકારમાં કેટલા કરવાના છે? 19. તો આપણે
સાઈડમાં ગુણાકાર કરી જોઈએ 367 એના ગુણાકારમાં 19 કરીએ તો 0 1 7 1 6 1 3 3 9 7 63 6 9 6 54 54 ને 6 60 0 6 9 3 27 27 ને 6 33 3 7 9 6 તો 6 9 7 3 આ આપણે મળશે 38 પદોનો સરવાળો. બરાબર, આ ગુણાકાર મેં ગણેલો છે. બરાબર, છતાં તમારી રીતે ગુણાકાર થોડોક ચેક કરતું જાવું તો એન મળી ગયું અને આપણને શું મળી જાય? SN.